જોસા કાઉન્સેલિંગની અંદર જીએસીબી બોર્ડના વિદ્યાર્થીઓ અને સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓના કાસ્ટ વાઇઝ એલિજિબિલિટીના માર્ક્સ કેટલા રિક્વાયરમેન્ટ હોય છે એની વાત હું આજના વિડીયોની અંદર કરવાનો છું. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમે ચેનલની ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન પ્રેસ કરી દો અને એડમિશનના એક પણ વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે, ખાસ જોડાયેલા રહેજો જેથી તમામ માહિતી એડમિશનની ફ્રી ઓફ કોસ્ટ ઘરેથી તમને મળી શકે. હવે જોસા કાઉન્સેલિંગ ખાસ તમે ધ્યાન રાખજો, સીબીએસઈ ના જો તમે વિદ્યાર્થી છો તો સીબીએસઈ ના વિદ્યાર્થીઓમાં જનરલ ઈડબ્લ્યુએસ અને ઓબીસી એટલે એસસીબીસી પણ આવી ગયું. તો એ વિદ્યાર્થીઓ માટે 500 માર્કમાંથી 375 અથવા એનાથી વધારે માર્ક્સ હશે તો તમે જોસા કાઉન્સેલિંગ માટે ક્વોલિફાય છો. એસસી એસટી અને પીડબ્લ્યુ ના સ્ટુડન્ટ્સ માટે પીડબ્લ્યુડી ના સ્ટુડન્ટ્સ માટે 500 માંથી 325 અથવા એનાથી વધારે માર્ક્સ હશે તો તમે ક્વોલિફાય છો જોસા કાઉન્સેલિંગ માટે. આ મેં વાત કરી સીબીએસઈ ના વિદ્યાર્થીઓની. હવે જીએસસીબી ના વિદ્યાર્થીઓ માટે 650 માંથી જનરલ ઈડબ્લ્યુએસ અને ઓબીસી એટલે કે એસસીબીસી ના વિદ્યાર્થીઓને 650 માંથી 488 અથવા એનાથી વધારે, 600 માંથી 450 અથવા એનાથી વધારે, અને એસસી એસટી અને પીડબ્લ્યુડી કેટેગરીના વિદ્યાર્થીઓ જે જીએસસીબી બોર્ડમાંથી પાસ થયા છે એમને 650 માંથી 423 અથવા એનાથી વધારે અને 600 માંથી 390 અથવા તો એનાથી વધારે માર્ક્સ હશે તો તમે જોસા કાઉન્સેલિંગ માટે ક્વોલિફાય કહેવાશો. તો હવે તમે તમારા માર્ક જોઈ લેજો. જોસા કાઉન્સેલિંગ થોડાક જ દિવસોમાં શરૂ થઈ રહ્યું છે. 3 થી 4 દિવસ જ તમને રજીસ્ટ્રેશન કરવા માટે મળતા હોય છે, તો સમયગાળો ઓછો હોય છે. જેટલા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ હોય જોસા માટે એ ડોક્યુમેન્ટ તમારા હેન્ડ્સ ઓન રાખજો, નહીતર એસીપીસીમાં જેમ તમારું રજીસ્ટ્રેશન 2 મહિનાથી ચાલતું હતું તોય બાકી રહી ગયું તો જોસામાં તો થોડાક જ દિવસો માટે રજીસ્ટ્રેશન હોય છે. તકલીફમાં તમે મુકાઈ શકો છો. અને આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો કે જે પણ જોસા કાઉન્સેલિંગની અંદર ભાગ લેવાના છે. નિર્માણ, ડીએઆઈસીટી, પીડીયુ અને ડીડીયુ આ કોલેજોના જે એડમિશન છે એ જોસા કાઉન્સેલિંગ થ્રુ નથી થતા હોતા. એમના જે એડમિશન છે એ બોર્ડ અને ગુજસેટના એસીપીસી થ્રુ, અને એમના જે અમુક ટકા બાકીની સીટ્સ છે જે જેડબલઈ થ્રુ ભરાય છે એ એમની કોલેજની વેબસાઇટમાંથી તમારે ફોર્મ ભરવાનું હોય છે. તો આ વસ્તુનું પણ તમે ખાસ ધ્યાન રાખજો. જોસા કાઉન્સેલિંગમાં એ બધી કોલેજને શોધતા નહીં. તો મળીએ છીએ આવી જ કોઈ નવી અપડેટ સાથે. ટિલ ધેન બાય, ટેક કેર.